નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લક્કો અરવિંદ. તો આજે વાત કરીએ આપણે ઉનાળુ તલની. તો ઉનાળુ તલની અંદર આપણે પાયાના ખાતર તરીકે અમે તો ડીએપીનો ઉપયોગ કરીએ છીએ. તો આ છે, નીચે આપ જોઈ શકો તે છે ડીએપી. ડીએપી છે 1 એકરની અંદર 1 થેલીનો ઉપયોગ કરીએ છીએ અમે. તો 1 થેલીની અંદર આપણે 2.5 કિલો કરી ચૂનો નાખીએ છીએ અમે. તો આ કરી ચૂનો છે તે અત્યારે જ્યારે ઠંડીમાં તલનું વાવેતર કરવાનું હોય ત્યારે ઉપયોગી થાય છે. તે તલને ઉગાવવામાં મદદ કરે છે ગરમ હોવાથી. તો આવી રીતે ડીએપીની અંદર કરી ચૂનો ભેળવીને પાયામાં વાવેતર કરવાથી ફાયદો થાય છે. તો આ જ્યારે પાણી આવશે ત્યારે આ કરી ચૂનો ગરમ થશે તો તલના બીજને ગરમી આપશે તો ઉગાવો સારો આવશે. એટલા માટે ડીએપી અને કરી ચૂનો મિક્સ કરીને પાયાના ખાતર તરીકે આપીએ છીએ અમે. આપ જોઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ, ખાસ કરીને તો 15 ફેબ્રુઆરી બાદ તલનું વાવેતર કરવું જોઈએ. જે બપોરનું તાપમાન 28 થી 30 ડિગ્રી જેટલું થાય તો તલનો ઉગાવો સારો આવે છે. ઠંડીમાં વાવેતર કરવાથી ઉગાવો ઘટે છે. તો આ ડીએપી અને કરી ચૂનાનું વાવેતર કરવાથી ઠંડી નડતી નથી. તો તલને ઉગવામાં જો 1 પિયતે તલ ઉગેવા હોય તો બીજું પિયત આપવું નહીં. 1 પિયતની અંદર જો તલ ઉગે તો એનો વિકાસ જલ્દી થાય છે. 2 પિયત આપવાથી તલને પીરાશ પરિતા તલ ઉગે છે તો વિકાસ થોડો ધીમો થાય છે. તો ખાસ કરીને ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે તલનું વાવેતર કરવામાં આવે તો જલ્દી વિકાસ થાય છે. તો બીજની વાત કરીએ તો 1 વીઘાની અંદર જો ઠંડી વધારે હોય તો વીઘે 1 કિલોથી 1200 ગ્રામનું પ્રમાણ રાખવું જોઈએ. 1 એકરની અંદર 2.5 કિલો અથવા 3 કિલો વધીને. અને જો ટેમ્પરેચર ઊંચું હોય તો આપણે 2.5 કિલો પણ 2 કિલો 2 થી 2.5 કિલો પણ ઘણા ઘાટા ઉગે છે તલ. તો ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ થોડું. તો આપ જોઈ શકો છો ડીએપી અને કરી ચૂનો ફેરવાઈ ગયો છે. ખાસ કરીને ગુજરાત 3નું વાવેતર કરવાથી ઉત્પાદન સારું આવે છે. ગુજરાત 3 છે તે એકદમ પીરાશ પડીને પાકે છે. તો આ છે ગુજરાત 3 નંબર તલનું બિયારણ. આપ જોઈ શકો છો. તલના બિયારણની અંદર આપણે પટ મારીએ છીએ. જોઈ શકો આ ગુજરાત 3 નંબર છે. આખું ખેતર એકદમ પીરાશ પડીને પાકે છે. છોડ આખો પીળો પડે છે અને પાન બધે ખરી જાય છે પાકે એટલે. તો ખેતર પણ એકદમ પીરાશ પડતું થઈ જાય છે. તો આપણે જે આમાં પટ મારીએ છીએ તેમાં છે કાર્બોફિઝિયમ, જે ઉગાવવામાં મદદ કરે છે, અંકુરિત જલ્દી કરે છે. જે આ વિટાવેક્સ પાવડર છે, તો આ વિટાવેક્સ પાવર છે. એમાં છે થાઇરેમ છે, જે ફૂગનાશક છે. અને જો આપ જોઈ શકો છો આમાં જેલ લખેલું છે કાર્બોફિઝિયમ 37.5% છે અને થાઇરેમ છે 37.5%. થાઇરેમ છે ફૂગનાશક છે અને ઓલું ઉગાવો સારો લાવવા માટેનું છે. તો આપણે વાવણીમાં જો આગળના ઓલા ખાનામાં ડીએપી એને નાખી દીધું છે અને આ પાછળના ખાનામાં નાખ્યા છે તલ. તો આ વાવેતર આવી રીતે લાગઠ વાવેતર કરવામાં આવે છે જીરાની જેમ હેમર. તો ઉત્પાદન સારું આવે છે. તો આવી રીતે વાવણીથી વાવેતર કરેલ છે. તો તમે વિડીયોને
જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો. તમારા વિસ્તારમાં કેવી રીતે વાવે છે તેની કોમેન્ટ કરજો. તો વાવેતર કમ્પ્લીટ થઈ ગયા બાદ જે આ છે આપણે એક્સ્ટ્રા ટોપ કહેવાય છે, BSFનું એક્સ્ટ્રા ટોપ આવે છે, BSFનું અને RC UPLનું પેનડ્રાઈવ સુપર. તો આનો નિંદામણમાં ઉપયોગ કરી શકાય છે તલની અંદર, પણ ઓછા પ્રમાણમાં કરવો, ખાસ કરીને વધારે કરવાથી ઉગાવો ઘટે છે. તો આ છે, અને પાણી છે તે સાથે પાવી પણ શકાય છે. જો પાણી સાથે પાવવું હોય તો 1 વીઘાની 1 એકરની અંદર 250 ml જ નાખવું, 250 થી 300 ml. વધારે ઉપયોગ કરવો નહીં, નકર ઉગાવો ઘટી શકે છે તલનો. એના કરતાં જો આપણે ઉપર છંટકાવ કરીએ પેંડા જે એક્સ્ટ્રા ટોપનો, તો વધારે સારું રિઝલ્ટ આવે છે. એક હરખો છંટકાવ થાય છે. આપણે આનો પણ 1 પંપની અંદર 25 ml નાખી વીઘે 4 પંપનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરી સરખી દવા જમીનમાં છંટાય. તો આનું પ્રમાણ પણ 1 પંપમાં 25 ml નાખીને વીઘે 4 પંપ કરવો જોઈએ, તો નુકસાન થતું નથી. વધારે દવા નાખવાથી તલને ઉગવા દેતી નથી દવા. તો નિંદામણ પણ સારી રીતે રિઝલ્ટ આવે છે. નિંદામણ પણ ઓછું ઉગે છે આ છાંટવાથી, એ પણ ખાસ ધ્યાન રાખવું. તો વધારે પ્રમાણમાં રાખવાથી તલનો ઉગાવો ઘટી શકે છે. તો દવાનો ઉપયોગ માપે જ કરવો, તો પણ નિંદામણ ઓછું ઉગશે. તો જો આ જમીન તૈયાર થઈ ગયા બાદ દવાનો છંટકાવ કરવાનો, ત્યાર પછી જમીનને ડગાવવાની નહીં. અને ખાસ કરીને જો આપ જોઈ શકો છો આ ફોટો, તેમાં છે પટર નોઝલ. તો નિંદામણ નાશક દવાનો કોઈ પણ દવા હોય તો ને આવી પટર નોઝલનો ઉપયોગ કરવો, જેથી કરી રિઝલ્ટ સારું આવે. તો સરખી રીતે આવી રીતે પારા ઉપર આખા કિયારામાં સરખી રીતે છંટકાવ કરવો, જેથી કરી રિઝલ્ટ સારું આવે. જે ઉનાળો હોવાથી પારામાં પણ નિંદામણ ઉગતું હોય છે, તો આવી રીતે પારા ઉપર પણ દવાનો છંટકાવ કરી દેવો, જેથી કરી નિંદામણ ઓછું ઉગે. જે એક્સ્ટ્રા ટોપ છે તે આજે દવા છાંટો તો કાલે પાણી આવે તો પણ ચાલશે. અને જો સાદી પેંડા મેઠાલીન હશે તો 1 કલાકની અંદર પાણી આવી જવું જોઈએ, નકર રિઝલ્ટ નહીં આવે. તો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કરીને અમારા કોમેન્ટમાં જણાવજો. અમારા કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો, કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ કિસાન મિત્ર નામનું ID છે તેને પણ ફોલો કરજો. જય જવાન, જય કિસાન.